મિત્રો કેમ છો બધા મજામાં થશો કેમ કે આપણો બ્લોગ હતી ઓનલી મજામાં થશો બધાને જય માતા જય દ્વારકાથી જય દાદા મોઢેરામ। તો મિત્રો આપણે આજે આવી ગયા છીએ વાડીએ સવારમાં। તો મિત્રો આજે વરસાદ જેવું વાતાવરણ છે, કાલી હતું આવી જઈએ છે। હું તમને બતાવું, કાલે મિત્રો વરસાદ છાંટા હતા તો આખો દી નાખી રાખ્યા હતા। 24 કલાક છે ને ચાલુ થતો વરસાદ ને અત્યારે જો અત્યારે વાતાવરણ એવું જ છે વરસાદ જેવું। પવન છે આવે એટલે ઠંડુ વાતાવરણ થઈ ગયું અત્યારે। તો કાલે આવું થતું મિત્રો, કાલે તડકો નીકળ્યો જ નહોતો આખો દી ને અત્યારે એવું જ છે, તડકો નીકળે એમ જ નથી ને। આ છે આપણે કપાય છે મિત્રો, ઉગી હોત ગયા છે। માંડવી મિત્રો ઉગી ગઈ તો ગઈ છે આપણી, એટલે પાવાની જરૂર નથી ને, આપણે પેલા પાતા હતા ને હવે પાવાની જરૂર નથી કેમ કે વરસાદ પડી ગયો એટલે કંઈ વાંધો આવે એમ નથી માંડવીની દે। આપણે અહીંયા આટો મારવા જશું તો મિત્રો આપણે ગારાને માહિલા જઈ છીએ, ગારો બહુ છે। વરસાદ કાલે પડ્યો ને એટલે ગારો તો હોય જ તે ને। એને આપણે કપાસ સોંપી દીધા બધા, એમ તો દવા છાંટે શત્રુઆકા ને આપણે કપાસ બધા બાકી હતા એ બધા આપણે સોંપી દીધા। હવે આપણે કંઈ કામ નથી, હવે ખાલા બોલી દીધા આમાં, એટલે હવે આપણે છે ને નવરાશી વરસાદ આવે ને એટલે એટલી વાર છે હવે। ને તમારા ગામમાં મિત્રો કેવો વરસાદ છે તે કોમેન્ટમાં મને જરૂર બતાવજો, કેવો વરસાદ છે ને હું જોઉં ને કે ગામનું નામે કોમેન્ટમાં બતાવજો, કયા ગામે ક્યાં વરસાદ પડ્યો નહીં મને જરૂર બતાવજો। મિત્રો આપણે કપાસ સોંપતા હતા ને એટલે આપણે બ્લોક નહોતો બનાવ્યો કેમ કે આપણી થોડી ભી હતી, એટલે વરસાદ આવી જાય તો આવું નવું વાતાવરણ હતું મિત્રો। અમે કપાસ સોંપતા હતા ને એટલે આવું નવું વાતાવરણ હતું ને એટલે થોડીક અમે ભી રાખતા હતા, એટલે આપણે બ્લોક ન ઉતાર્યો। એટલે હવે વરસાદ થઈ ગયો એટલે આપણે કપાસ બધા સોંપાઈ ગયા છે ને હવે આપણે નવરા થઈ ગયા છીએ, એટલે છે ને આજ બ્લોક ચાલુ કર્યો છે। નકર આપણે ગારામાં સોંપીને હાટીકડું છે ને લઈને ઓલું કરવું પડે, એમાં ગારો ચોટીને પગમાં ગારો ચોટે એટલે મજા ન આવે, હુક્કામાં હોય ને તો મજા આવે। તો મિત્રો આ છે આપણી માંડવી છે, જુઓ તમે સારી માંડવી ઉગી ગઈ છે। એકાદી લીલ શૂટ કરવી જો હે ઇન્સ્ટા મૂકવા, અત્યારે ને હવે 2 દી પછી કરશો એટલે માંડવી સારી ઉગી જાય। ને હવે આપણે મિત્રો રહીશી વાડી બાજુ, વહેલા જઈએ હવે આપણે વાડીએ બેસી। હવે આપણે નવરા થઈ ગયા છે, હવે વાડીએ બેસવાનું હોય ને હવે આપણે શું કરવાનું, આમાં કંઈ હાથી તો કંઈ હાલે એમ નથી ગારાનું, ને હાલે તો બહુ પછી હાલે, અત્યારે તો ન હાલે, બહુ પછી વરસાદ ન હોય તો હાલે હાથી હાંકવું તો। હવે આમાં હાંકવાની જરૂર નથી, આપણે કપાયા હજી સોઈપા હજી ઉગ્યા નથી, હજી કોક ઉગ્યા છે હજી, તો હજી આમાં હાલે, હજી આમાં હાંકવું ને તો હજી આ બધા એમ ન હોય જે મેં વાયવા જ છે હજી તો। એટલે ઠંડુ વાતાવરણ થઈ ગયું મિત્રો, વરસાદ આવ્યો ને એટલે કોક ઝીરવેર પવન આવે ને ઠંડો પવન આવે, ઠંડુ બધું આમ ભેજ થઈ ગયું ઠંડુ, એટલે હે ને મજા આવે, થોડુંક ઠંડુ વાતાવરણ બહાર નીકળ્યું વાડીએ મજા આવે। એમ જો મિત્રો તડકો નીકળ્યો એમ જ નથી, વાતાવરણ એવું વાદળ છાયું છે, બહુ પછી ખબર પડે, આપણે બહુ પછી વિડીયો શૂટ કરશું થોડો, વીજળી ગાજતું હોય છે જોજો, વીજળી કડાકા ભડાકા થતું હોય, અત્યારે તો ન થાય, બપોર પછી બહાર કરે વરસાદ એટલે આપણે ત્યારે શૂટ કરશું। તો મિત્રો આપણે ચા બા પાણી પી લીધા છે હવે, તો મિત્રો અત્યારે જો તમને કેવું વાતાવરણ દેખાય છે જુઓ તમે એકવાર, હવાથી ડબલ આજે વાતાવરણ થઈ ગયું છે અત્યારથી, હજી વાગી રહ્યા છે 5 અત્યારે, તો સમજો તમે મિત્રો કાળું એવું વાતાવરણ થઈ ગયું હાવ, ને કોક સાટા જે અત્યારે આવે છે। હા જામનગર બાજુ વરસાદ ચાલુ થઈ છે અત્યારે કોક સાટા આવે છે મિત્રો, ઝરમર મારું ટ્રેક્ટર ચાલુ છે અત્યારે, જન્મ સાટા આવે છે। આ બાજુ મિત્રો હાવ કાળું છે એટલે તમને કેમેરામાં બહુ એટલું બધું ક્લિયર ન દેખાય,
બાકી આમ લાઈવ જોવો ને એટલે હાવ કાળું જ દેખાય તમને, ઝૂમ કરો ને તોય મિત્રો કાળું જ દેખાય. જો એ બધું કોઈક છાંટા મિત્રો પડતા છે. તો મિત્રો તમારા ગામમાં કેવો વરસાદ પડે તો કોમેન્ટમાં મને જરૂર બતાવજો, ને ગામનું નામે બતાવજો એટલે મને ખબર પડે મારો વિડીયો ક્યાં સુધી જોવે છે વિડીયો મારો, એટલે મને ખબર પડે. તમારા ગામનું નામ અને વરસાદ બતાવજો, કેટલો વરસાદ પડે, કેટલા ઇંચ વરસાદ પડે છે. હા મિત્રો ફૂલ છાંટા આવવા માંડ્યા છે કોક જો થોડોક વહીધો છે તો આપણે ઓયડાની અંદર વહી જઈએ છીએ. અને મિત્રો હવે આપણે અહીંયા બ્લોકનો પૂરો કરી દઈને તમને કેવો વિડીયો લાગે તો કોમેન્ટમાં જરૂર બતાવજો. ને મિત્રો આપણે તમે ન ભાગ હોય તો મારા વિડીયોમાં તો ઘંટડી દબાઈ દેજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બધાને જય માતા, જય દ્વારકાધીશ, જય દાદા મોઢેજા.